આપણે જોયું ને કે આપણી સાથે જે થાય ને એ આપણા ભૂતકાળનો અરીસો માત્ર છે. બરાબર? આપણી સાથે જે પણ થઈ રહ્યું છે જે એ આપણા ભૂતકાળનો અરીસો માત્ર છે. એટલે એને મને ગાળ આપી એટલે અત્યાર સુધી છે ને એને હું ગુનેગાર સમજતો હતો. અત્યાર સુધી, કારણ કે ગાળ આપવા વાળો તો ગુનેગાર જ હોય, એટલે આપણે એને ગુનેગાર સમજતા હતા. પણ વચ્ચે આ અરીસો આવી ગયો, મિરર આવી ગયો. હવે મિરરમાં કોણ દેખાય? તો મારો ભૂતકાળનો મિરર છે. એટલે મિરર જેવો આવ્યો ને એટલે મગજમાં કે આ તો મિરર છે. હવે કોણ ગુનેગાર હોય? આપણે પોતે ગુનેગાર. એટલે આપણને તરત ખબર પડી, હો આ તો મેં આવું કરેલું. પેલું કામ, સોરી. આપણે જે કર્યું હતું ને એના માટે માફી માંગવાની, કે આપણે આવું કરેલું. એટલે એને મિચ્છામી દુક્કડમ કહેવાય, એને પ્રતિક્રમણ કહેવાય. સોરી. પછી આપણને ગાળ તો ગમતી નથી. ગાળ કોઈને ન ગમે ને આપણને નથી ગમતી. સમજો, એને ગાળ આપીની સામે હું ગાળ આપું એટલે મેં શું કર્યું? મેં પછી નવી ગાળ બુક કરી. એટલે ફરી વાર મારે પાછી સાંભળવી પડે. એ તો ગમતું નથી. એટલે હું નક્કી કરું છું કે હવે હું કોઈને ગાળ નહીં આપું. કારણ કે મને જે ગમે છે ને એ જ આપીશ. જે નથી ગમતું ને નહીં આપું. ન આપું એટલે નહીં આવે. એટલે હવે પછી હું કોઈને ગાળ નહીં આપું. નેવર અગેન. કોઈને નહીં આપું. એ થયું પ્રત્યાખ્યાન. બરાબર? પ્રત્યાખ્યાન થઈ ગયા, પ્રતિજ્ઞા થઈ ગઈ કે આપણે કોઈને ગાળ નહીં આપીએ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ફ્લેટની બાજુનો ફ્લેટ હોય ને, એ આપણા બાજુવાળા આવીને આપણે ફ્લેટની સાફ સફાઈ કરી આપે, ઝાડુ પોતું કરી આપે, તો થેન્ક યુ તો કહેવું પડે ને. થેન્ક યુ કહેવું પડે ને. તો એ ભાઈએ શું કર્યું? મને ગાળ આપી. એટલે તો કે મેં જે ગાળ આપી હતી ને એનો કચરો પડ્યો હતો. એ કચરો લઈ ગયો. હવે મારો કચરો લઈ ગયો તો મારો ઉપકારી ખરો કે નહીં? મારો કચરો સાફ કરી દીધો. હવે એને ઉપકાર બુદ્ધિથી આપણે ઉપકારી માનીએ ને, જેવો એને ઉપકારી માનીએ ને, પછી ગુસ્સો આવે. એટલે જેવો ઉપકારી માનીએ ને એટલે મનમાંથી થેન્ક યુ આવે. થેન્ક યુ, ચલો તે મારું કામ કરી દીધું. પછી ગુસ્સો આવે. હવે લોકો શું છે? એંગર મેનેજમેન્ટ શીખડાવે. એંગર મેનેજમેન્ટ. આ એંગર મેનેજમેન્ટ છે. આ એંગર મેનેજમેન્ટ શું છે? તો લોકો શું કહે કે આપણે ઉલટું ગણવું, ત્યાંથી હટી જવું, આવું બધું એંગર મેનેજમેન્ટમાં સમજાવે. તો આ એંગર મેનેજમેન્ટ કેવું છે? તો કે એક માચીસની ટીલી હોય ને, માચીસની કાંડી, સળગાવીએ ને એટલે એનાથી કંઈક સળગાવીએ કે ન સળગાવીએ, જાતે તો સળગી જાય ને, પોતે તો બળી જ જવાની છે. એમ આપણને જેવો ક્રોધ ઇનિશિએટ થાય ને, અંદર રોષ આવે ને એટલે આપણે તો બળી જ જઈએ. આપણે વ્યક્ત કરીએ કે ન કરીએ, આપણામાં જેવો ક્રોધ ઉદ્ભવે ને એટલે આપણે બળી જઈએ. હવે એ બળવું નથી આપણે. એટલે સમજો કોઈકને ઓલી કાંડી છે ને એ પાણીમાં બોલીને આપી કે લે ઘસ, હવે હળગે જ નહીં ને. એટલે કોઈક આપણને ખરાબ અપશબ્દો બોલતા હોય ને, કે આપણું ન ગમતું કરતા હોય ને, એટલે સૌથી પહેલાં છે ને આપણે પાણી ફાયર ફાઇટિંગ કરવાનું. થેન્ક યુ છે ને, એ ફાયર ફાઇટિંગ છે. સીધું પાણી નાખવાનું. હવે થેન્ક યુ કહે ને એટલે જે ઉપકારી હોય ને એના ઉપર ગુસ્સો ન આવે. એટલે એનો ગુસ્સો ઇનિશિએટ જ નહીં થાય. હવે જેવો સમજો ઇનિશિએટ થઈ ગયો ને તો બળી જવાય. ઇનિશિએટ જ નહીં થાય. આ એંગર મેનેજમેન્ટ છે. એટલે એ એંગર મેનેજમેન્ટમાં શું થાય? તો કે થેન્ક યુ મનમાં બોલવાનું આપણે. એટલે એના પ્રત્યે ગુસ્સો નહીં આવે. અને પેલું સોરી નેવર અગેન પાછળથી બોલવાનું. એ પોસ્ટમોર્ટમમાં બોલવાનું કે હા આપણે આવું કર્યું હતું, સોરી નેવર અગેન. અને એને ઉપકારી માનવાનો. એટલે એના પ્રત્યે છે ને અભાવ બી નહીં આવે, દુર્ભાવ બી નહીં આવે,
અને આ કેવું છે કે આ અનાદિથી ચાલતી સાંકળ છે. કેવી સાંકળ છે કે એને ઈ ગાળ આપે ને આપણે ગાળ આપીએ, ઈ ગાળ આપે ને આ સાંકળ ચાલે જ રાખે. આપણે છે ને સાંકળ કાપી નાખી બાય નોટ રિસ્પોન્ડિંગ. એને આપણને ગાળ આપી પણ આપણે નહીં આપી સામે, એટલે આપણે આ તરફથી સાંકળ કાપી નાખી. એટલે આપણે હવે એ સાંકળમાંથી છૂટા. આ વિશિયસ સાયકલ છે અનાદિનું. આપણે કેટલાય લોકોની સાથે ચાલે છે આવું, ઈ કરે ને આપણે કરીએ, આપણે કરીએ ને ઈ કરીએ, એમાંથી આપણે નીકળી જવાનું. એટલે આપણે વિશિયસ સાયકલમાંથી બહાર, જેને મોક્ષ જોઈએ છે ને એને વિશિયસ સાયકલમાંથી બહાર નીકળવું પડશે બાય નોટ રિસ્પોન્ડિંગ અને બાય ડુઈંગ થેન્ક યુ વેલકમ. બરાબર? એટલે આ થેન્ક યુ વેલકમ આવી રીતના પ્રેક્ટિસ કરીને આપણે શાંત ભાવ રાખી શકીએ, પ્રસન્ન રહી શકીએ. અને બીજી રીતે છે ને આ શિલ્ડ ઓફ હેપીનેસ છે. અત્યાર સુધી શું છે કે આપણી ચાવી છે ને બીજાની પાસે છે, એ ધારે ત્યારે આપણને દુઃખી કરે, ધારે ત્યારે આપણને સુખી કરે, એટલે બીજો ધારે ત્યારે આપણને દુઃખી કરે. આ થેન્ક યુ વેલકમ આપણે પ્રેક્ટિસ કરીએ ને એટલે ચાવી આપણી પાસે આવી જાય, એ કોઈ આપણને દુઃખી ન કરી શકે. એટલે હવે કેટલું મોટું અચીવમેન્ટ થઈ જાય કે કોઈ આપણને દુઃખી ન કરી શકે. એટલે આ શિલ્ડ ઓફ હેપીનેસ છે. બરાબર? અને બીજી રીતે વિચારીએ ને તો આપણે કોઈને દુઃખ બોલાવવા નથી, દુઃખને આપણે આમંત્રણ તો નથી આપતા, પણ આવીએ તો વેલકમ કરવા પડે. તો આ વેલકમ કરવાની રીત છે. આપણે કોઈ મહેમાનને આમંત્રણ નથી આપ્યું પણ એ આવ્યા તો વેલકમ તો કરવું પડે ને. આવો આવો આવો. તો દુઃખ આપણે બોલાવવા નથી અને બોલાવાય નથી, પણ જો આવ્યા અને આવે તો વેલકમ કરવાની રીત છે. એટલે અત્યારે શું હોય કે દુઃખ આવે ને એટલે આપણે દુઃખી થઈ જઈએ, હાય હોય થઈ જાય. એની બદલે આ વેલકમ કરીએ ને તો શાંતિ, કે આપણો ફાયદો થઈ રહ્યો છે. એટલે આ વેલકમ કરવાની રીત છે. એટલે થેન્ક યુ વેલકમ. એટલે જેને બી આ પ્રેક્ટિસ કરવું હોય ને એના માટે એક થેન્ક યુ વેલકમનો પેરેગ્રાફ છે, એ રોજ 5-10 વખત લખવો પડે. કારણ કે આ છે ને આપણું અત્યારનું પ્રોગ્રામિંગ છે ને, આપણો રિસ્પોન્સ ઇન્સ્ટન્ટ હોય એકદમ. એટલે સબકોન્શિયસમાંથી રિસ્પોન્સ આવે. એટલે કોઈક ગાળ આપે ને તો આપણે અચૂક ગાળ બોલી દઈએ સામે, કારણ કે ટીટ ફોર ટેટ અત્યારે આપણું રિસ્પોન્સ સિસ્ટમ છે, આપણી છે ને પ્રોગ્રામિંગ છે એવું. એટલે હવે નવું પ્રોગ્રામિંગ કરવું છે થેન્ક યુ વેલકમ. એટલે નવા પ્રોગ્રામિંગ માટે થોડુંક મહેનત કરવી પડે, લખવું પડે, યાદ રાખવું પડે. દર 2 કલાકે 2 મિનિટ કાઢવાની, હું આત્મા છું, અને 2 કલાકમાં જે આપણાથી વિપરીત થયું હોય, આત્માની વિરુદ્ધનું કાર્ય થયું હોય, એ જરા આપણે થેન્ક યુ વેલકમ કરી લઈએ, મીઠામી દુકડમ કરી લઈએ. આ કરતા રહીએ ને તો અવેરનેસ રહેશે, જાગૃતિ રહેશે આત્મા તરીકે. તો આપણે આત્મા તરીકે પ્રોગ્રેસ થશે. નહીં તો અનાદિથી છે ને આપણે ફિલોસોફી તો ઘણી ભણ્યા પણ ઇમ્પ્લિમેન્ટેશન 0 છે, અને આપણે દુઃખી છીએ. બરાબર? તો આ આપણું શું છે કે આપણું છે ને ડે 1 થી પ્રેક્ટિકલ છે. આપણું શું છે કે આ ફિલોસોફી નથી પણ બીજી રીતે કહીએ તો છે, અને પ્રેક્ટિકલ છે. એટલે ડે 1 થી તમને રિઝલ્ટ પણ મળશે. જેવું પ્રેક્ટિસ કરો તો ઇમિડિયેટ રિઝલ્ટ મળશે. એટલે પહેલાં જે આપણને વર્ષો સુધી કે મહિનાઓ સુધી કે દિવસો સુધી અપસેટ રહેતા હતા ને કોઈ કંઈ કહી દીધું હોય તો થેન્ક યુ વેલકમ પ્રેક્ટિસ કરશું ને તો કદાચ 2-5 મિનિટમાં, 10 મિનિટમાં, કલાકમાં આપણું સમાધાન થઈ જશે. એટલે આપણું દુઃખી રહેવાનો ટાઈમ ઘટી જશે. એટલે આ બધાએ પ્રેક્ટિસ કરવાની છે. જેને સુખી થવું છે, જેને સુખી રહેવું છે, જેને પ્રસન્ન રહેવું છે, એના માટે છે આ થેન્ક યુ વેલકમ. અને જેને સાંકળો તોડવી છે અનાદિની, એના માટે છે થેન્ક યુ વેલકમ. બરાબર?